ઉનાળો આવે એટલે બધાના ઘરમાં બહારથી અથવા તો ઘરે આઈસ્ક્રીમ બનતા હોય છે. તો આજે મેં એક રોલ કટ ગુલ્ફી બનાવી છે. એમાં નથી મેં માવો વાપર્યો કે નથી મિલ્ક પાવડર વાપર્યો, તેમ છતાં એનું ટેક્સચર જુઓ કેટલું સરસ આવ્યું છે અને સ્વાદમાં તો એટલો અનેરો બન્યો છે. એની માટે મેં એક સ્પેશિયલ એક પાવડર બનાવ્યો છે કે એનાથી તમે કુલ્ફી પણ બનાવી શકો, આઈસ્ક્રીમ પણ બનાવી શકો અને સ્વાદ તો એટલો મસ્ત છે ને કે તમે જો મિલ્કનું જ્યુસ બનાવો ને તો પણ બની જાય. અને આ રોલ કટ ગુલ્ફી છે ને એનું ટેક્સચર જ એટલું સરસ આવે છે અને એક સાથે બીજો આઈસ્ક્રીમ પણ બનાવ્યો છે. ચાલો જોઈ લઈએ. તો જુઓ, પહેલાં એક કડાઈ લઈ લેવાની છે જાડા તળિયાવાળી, તેમાં 3 ચમચી પ્રમાણે પાણી સાથે એની અંદર દૂધ ઉમેરી દેવાનું છે 1 લીટર જેટલું. તો અહીં મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. કદાચ તમે ફૂલ ફેટ ન લ્યો ને તો પણ ચાલશે, તેમ છતાંય આઈસ્ક્રીમ એટલો સરસ બને છે. હવે ધીમા ગેસથી મીડિયમ ગેસ રાખીને આપણે સતત તેમાં ચમચો ફેરતા રહેશું. તો અત્યારે ગેસની ફ્લેમ ફરીથી ધીમી કરી દઈએ અને ત્યાં સુધીમાં એક પાવડર બનાવી લઈએ. તો મિક્સર જારમાં 1/4 કપ જેટલા કાજુ ઉમેરી દઈશું. અહીં કાજુ ટુકડા પણ લેવાય અને આખા પણ લઈ શકો છો. ત્યાર પછી 1/4 કપ પ્રમાણે બદામ લઈ લઈશું. તો કાજુ અને બદામનું પ્રમાણ સરખું રાખવાનું છે. ત્યાર પછી અડધા કપ જેટલું કસ્ટર્ડ પાવડર લેશું. એનાથી છે ને આઈસ્ક્રીમમાં એક સરસ એવું ક્રીમી ટેક્સચર આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતું હોય છે. અને એના જગ્યાએ તમારે જો મિલ્ક પાવડર વાપરવો હોય તો પછી તમે વાપરી શકો છો. તો હવે ગ્રાઇન્ડ કરી લઈએ. તો જુઓ, ગ્રાઇન્ડ કરી લીધો છે અને અહીં મેં વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે. જો કદાચ ન હોય તો પછી વેનીલા એસેન્સ ઉમેરી દેવાનો, એટલે તેમાં ફ્લેવર આવી જશે. તો એકદમ સરસ આ રીતે આપણે બારીક પાવડર કરી લેવાનો છે. ત્યાર પછી 1 કપ જેટલી ખાંડ લેવાની છે અને તેની સાથે જ 2 ચપટી જેટલા કેસરના તાતણા ઉમેરી દેવાના છે, જે આઈસ્ક્રીમને એકદમ રજવાડી ફ્લેવર આપે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવશે. સાથે 2 એલચીના દાણા ઉમેરી દેશું, જે એટલા શરીર માટે ઠંડક આપનારા છે અને એક અનેરો ટેસ્ટ લાવે છે. ચોક્કસ ઉમેરજો. અને હવે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ગ્રાઇન્ડ થતાં જ આપણે જે આગળ જે ગ્રાઇન્ડ કર્યું છે તેની સાથે જ ઉમેરીને બધું મિક્સ કરી દઈશું. તો મોટા મિક્સર જારમાં મેં બધો જ પાવડર ઉમેરીને જો મિક્સ કરી લીધું છે ને એકદમ એક સરખો આ રીતે થઈ જતો હોય છે. હવે અહીં જે ખાંડ ઉમેરી છે ને એ નેચરલી પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે આપણે તેમાં ઉમેરી છે. હવે જો એર કન્ટેનરમાં ભરી દેવાનો, પરંતુ શરત છે કે આ રીતે પાવડરને સેજ દબાવતા જવાનું. એનું કારણ છે કે સેજે અંદર હવા ન રહે અને 2 મહિના સુધી આ પાવડરને આપણે રૂમ ટેમ્પરેચર પર સાચવી શકીએ છીએ. તો ખૂબ સરસ એવો પાવડરથી તમે કોઈ પણ આઈસ્ક્રીમ કે કુલ્ફી બનાવી શકો છો. તો પાવડર બની ગયો છે. એમાંથી 1/4 કપ જેટલો પાવડર લઈ લેશું, મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે જ અડધા કપ જેટલું દૂધ લેવાનું છે. હવે આ દૂધ છે ને તે નોર્મલ છે અથવા તો ઠંડુ પણ લઈ શકાય, પરંતુ ગરમ નહીં લેવાનું. ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ગ્રાઇન્ડ થઈ જતાં જે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે સાઈડમાં તેમાં જ ઉમેરી દેવાનું છે અને સતત ચલાવતા રહીશું. અને જે કસ્ટર્ડ પાવડર છે તેનો કાચો ટેસ્ટ દૂર થાય અને થોડું ઘટ બને ત્યાર પછી 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દેશું અને આ ખાંડથી તેમાં પરફેક્ટલી મીઠાશ આવી જશે. અને આગળ જે ખાંડ ઉમેરી છે તે નેચરલી પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો જો એકદમ સરસ બની ગયું છે, ઘાટું પણ થઈ ગયું છે. હવે તેને મેં રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ કરી લીધું છે. જો આવું ઠંડુ થઈ જાય ને ત્યાર પછી એકદમ ઘાટું થઈ જતું હોય છે અને એકદમ રબડી જેવું તેનું ટેક્સચર આવે છે અને એકદમ દાણેદાર. જ્યારે ખાશો ને ત્યારે તો એટલું સરસ લાગે છે. ત્યાર પછી એને જો આપણે રોલ કટ ગુલ્ફી બનાવી છે એટલે આવું લાંબુ કન્ટેનર લઈ લેવાનું. થોડી આનાથી હાઇટ ઓછી હોય તો પણ ચાલે, અથવા તો જે ખાંડના અને ચાના ડબ્બા હોય છે ઘરે તે થોડા લાંબા હાઇટવાળા હોય તેમાં પણ તમે ભરી શકો છો. તો આ રીતે જુઓ, લાંબુ કન્ટેનર લઈને આપણે તેને જે પ્રમાણે ભરવું હોય એ પ્રમાણે ભરી લેવાનું. તો મેં થોડું ઉપર સુધી ભર્યું છે. તેની ઉપર કાજુ બદામની ફ્લેક્સ ઉમેરી દેશું અને તેને ઢાંકી દેશું અને ફ્રીઝમાં તેને 6 થી 7 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે સ્ટોર કરી દેશું અથવા તો જમવા મૂકી દેશું. બીજી પ્રોસેસ છે, જો તમારે ફટાફટ આઈસ્ક્રીમ જોતો હોય ને તો આ રીતે તમે સેટ કરી શકો છો. એલ્યુમિનિયમની પ્લેટમાં મેં બધું જ મિક્સર આ રીતે ઉમેરી દીધું છે, કાજુ બદામની ફ્લેક્સ ઉમેરી દીધી છે અને તેને મેં 3 થી 4 જ કલાક માટે આ રીતે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દીધી છે. ત્યાર પછી આપણે જોઈએ તો જે લાંબુ કન્ટેનર લીધું હતું એમાં રોલ કટ ગુલ્ફી માટે આપણે મૂક્યું હતું તેને જોઈ લઈએ. બંને હાથથી સેજ તમે ફેરવો એટલે આપણા હાથની ગરમીને કારણે તેની બધી સપાટી છોડી દે છે. ઊંધું કરી દઈએ, થોડું થપથપાવીએ એટલે સરસ એવું જુઓ તે ડિમોલ્ડ થઈ જાય છે અને આપણી રોલ કટ ગુલ્ફી રેડી થઈ જાય છે. જોઈ શકો છો તેનું ટેક્સચર કેટલું સરસ છે અને ખૂબ સરસ એકદમ દાણેદાર બને છે. તો આ રીતે ઉપરથી થોડીક આપણે કાજુ બદામ અને પિસ્તાની થોડી ફ્લેક્સ ઉમેરી દેશું અને તેને કટ કરી લેવાની છે. તમે ટુકડા કરીને પણ કરી શકો છો અને આ રીતે રોલ કટ ગુલ્ફી હોય તેવો પણ તમે શેપ આપી શકો છો. ખૂબ સરસ બને છે અને ટેસ્ટ પણ એટલો સરસ છે અને તેનું ટેક્સચર પણ એટલું સરસ છે. અને હા, રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો.
સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. થોડુંક આવું ડ્રાયફ્રૂટથી આપણે તેને ગાર્નિશિંગ કરી દઈએ. ખાલી ફક્ત એનું ટેક્સચર જુઓ ફ્રેન્ડ્સ, તે તમને દેખાઈ શકે છે, પરંતુ તેનો સ્વાદ જ્યારે તમે બનાવશો ત્યારે તમારા મોઢામાં રહી જશે ને આખો ઉનાળો તમે આરામથી આ મિક્સરથી આઈસ્ક્રીમ ખાઈ શકશો. અને હવે જુઓ, જે પ્લેટમાં આઈસ્ક્રીમ આપણે સેટ કરવા મૂક્યું હતું તે પણ જુઓ 1 કલાકમાં સેટ થઈ ગયું. જો ફ્રીઝમાં તમારું કુલિંગ સારું છે ને તો કલાકમાં પણ સેટ થઈ જાય છે. અને આ રીતે તેને મેં જુઓ ચોરસ પીસમાં કટ કર્યું છે. લુક જ જુઓ કેટલો સરસ આવ્યો છે કે જ્યારે તમે મહેમાન હોય કે ઘરના બધા સભ્યોને સર્વ કરતા હોય ને ત્યારે લુકથી જ એટલું સરસ લાગતું હોય ને કે ખાવાનું મન થઈ જાય. ટેક્સચર જુઓ કેટલું સરસ આવ્યું છે. તો આ રીતે ફટાફટ તમે કલાકથી 2 કલાકમાં પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો છે ને ઇઝીલી બંને પ્રોસેસ કેટલી સરસ છે. બસ ફક્ત તમે આ પાવડર બનાવી લ્યો એટલે ગમે ત્યારે તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, સાંજના સૂતી સમયે મૂકી દો એટલે બીજે દિવસે તમે ગમે ત્યારે ખાવા ઈચ્છો ત્યારે ખાઈ શકો છો. તો રેસીપી ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરો, અને ચોક્કસ આ પાવડરની ટ્રાય કરો, તમને ખરેખર ખૂબ ગમવાનો છે.